હર હર મહાદેવ મિત્રો 9 જુલાઈથી શનિદેવનું ઉગ્ર સ્વરૂપ બે રાશિઓની ઊંઘ હચમચાવી નાખશે અને બે રાશિઓને ક્ષમા મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે 9 જુલાઈથી 12 રાશિઓમાંથી એક રાશિ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે। આ એક રાશિ પર શનિદેવની ક્રૂર નજરનો પ્રભાવ પડશે, જેના માટે સાવધાની રાખવી પડશે। બે રાશિઓને કર્મફળ આપનાર શનિદેવની કૃપાથી ક્ષમા મળશે, જે આ બે રાશિઓને કરોડપતિ અને ધનવાન બનાવશે। કર્મફળ આપનાર શનિદેવ તેમના આશ્રય હેઠળ આ રાશિઓ પર આશીર્વાદ વરસાવશે, જેનાથી આ બે રાશિઓ સમૃદ્ધ બનશે। તેમના જીવનમાં બધી સમસ્યાઓ અને પડકારો સમાપ્ત થવા લાગશે। એક રાશિ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે। 9 જુલાઈના રોજ શનિદેવ પોતાના ઉગ્ર સ્વરૂપમાં અવતાર લેશે અને મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે। મિત્રો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ સાબિત થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે। આ ગ્રહને વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે। શનિદેવ કોઈને અન્યાય કરતા નથી, પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। મિત્રો, જો કોઈ વ્યક્તિ સારા કર્મો કરે છે, તો શનિદેવ સફળતા, માન અને સ્થિરતાનું વરદાન આપે છે। જો કે ખરાબ કર્મો કરનારાઓને મુશ્કેલીઓ અને અવરોધોના રૂપમાં પાઠ શીખવવામાં આવે છે। શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતુ, શિસ્તબદ્ધ અને જવાબદાર બનાવે છે। તે જીવનના દરેક પાસામાં ખંતનું મહત્વ શીખવે છે। તેથી જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હકીકતમાં શનિ આપણને સંદેશ આપે છે કે કર્મ વિના કોઈ ફળ મળતું નથી। સારા કર્મો કરવાથી જીવનમાં સુખ, સન્માન અને સમૃદ્ધિ આવશે, પરંતુ ખરાબ કર્મો કરવાથી તેના પરિણામો અનિવાર્યપણે ભોગવવા પડશે। 9 જુલાઈના રોજ ન્યાયના દેવતા અને કર્મફળ આપનાર શનિદેવ 30 વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે। મિત્રો, 9 જુલાઈના રોજ સવારે 9:20 શનિ સીધો થઈ જશે। મિત્રો, શનિ સીધો થતાં જ તેનું ઉગ્ર સ્વરૂપ એક રાશિને અસર કરવાનું શરૂ કરશે અને શનિ બે રાશિઓને ક્ષમા આપશે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે। નંબર 1, મીન રાશિ। મીન રાશિના લોકોને જણાવી દઈએ કે 9 જુલાઈથી મીન રાશિના લોકોના કાર્યોની કસોટી થશે, કારણ કે મીન રાશિ માટે 9 જુલાઈ કોઈ સામાન્ય દિવસ નહીં હોય। આ તે ક્ષણ છે જ્યારે શનિદેવ મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે। જેમ ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલે છે, જે બ્રહ્માંડમાં પરિવર્તનની લહેર ફેલાવે છે, તેમ શનિદેવનું આ જાગૃતિ મીન રાશિના જીવનના દરેક પાસાને હચમચાવી શકે છે। મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે ન્યાયના દેવતા જાગૃત થાય છે, ત્યારે દરેક કાર્યનો હિસાબ ખુલે છે। મીન રાશિ હવે શનિની સાડે સતીના મધ્ય તબક્કાનો અનુભવ કરી રહી છે। આ તબક્કો વ્યક્તિના કર્મ, ધીરજ, શ્રદ્ધા અને આત્મવિશ્વાસની કસોટી કરે છે। આ સમય દરમિયાન શનિદેવ તેમના ઉગ્ર સ્વરૂપમાં પ્રગટ થશે, તમારી ખામીઓને ઉજાગર કરશે જેથી તમે તમારા જીવનને સુધારી શકો। આ સૂચવે છે કે શનિદેવ તમને તમારી જીવનશૈલી સુધારવા માટે પ્રેરિત કરી રહ્યો છે। સમયસર સૂવું, નિયમિત કસરત કરવી, તેલયુક્ત ખોરાક ટાળવો અને શનિવારે ઉપવાસ જેવા પગલાં ફાયદાકારક હોઈ શકે છે। તમારે શું કરવું જોઈએ? દર શનિવારે શનિ મંદિરમાં તલનો દીવો પ્રગટાવો। ગરીબો કે મજૂરોને ભોજન કરાવો। તમારા કાર્યોમાં પ્રમાણિક રહો અને કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળો। દરેક કાર્ય સખત મહેનતથી પૂર્ણ કરો, કારણ કે આ શનિની પૂજા છે। નંબર 2,
વૃષભ રાશિના લોકોને જણાવીએ કે તમારો સુવર્ણકાળ 9 જુલાઈથી શરૂ થવાનો છે. કારણ કે આ દિવસે શનિદેવ પોતાની વક્રી ગતિ છોડીને સીધા માર્ગમાં પ્રવેશ કરશે. જ્યારે કર્મફળ આપનાર શનિદેવ સીધી દિશામાં વળે છે ત્યારે તે દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને પ્રગતિથી ભરેલો રહેશે, કારણ કે શનિદેવ તમારી રાશિના કર્મના 10મા ભાવમાંથી પસાર થઈને લાભના 11મા ભાવને સક્રિય કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ ભાવ સફળતા, નાણાકીય લાભ અને સામાજિક પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. આ સમય તમારા જીવનને સખત મહેનત, સમર્પણ અને ભક્તિ દ્વારા સુવર્ણ બનાવવાનો છે. નંબર 3. કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિ મીન રાશિમાં સીધો રહેશે. તે કન્યા રાશિના જાતકોને ક્ષમા આપવાનો છે. કારણ કે કન્યા રાશિના જાતકોને શનિ તરફથી ખાસ આશીર્વાદ મળશે, જે તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે. આ સમય કન્યા રાશિના જાતકો માટે ખુશી અને આનંદ લાવશે. આ સમય દરમિયાન તે તમારી રાશિના 6ઠ્ઠા ભાવમાંથી પસાર થઈને ભાગ્યના 9મા ભાવને સક્રિય કરશે. જ્યોતિષશાસ્ત્રમાં આ સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને સમયને સરકી જવા ન દો. મિત્રો, રોજ નવું જાણવા માટે વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો.